આજે હું બનાવું છું મારા મમ્મીની રવૈયા અને બટાકાની રેસીપી ભરેલા, જેમાં મેં અહીંયા તેલ મૂક્યું છે, વઘાર થઈ ગયો છે. હું એમાં રઈ નાખી રહી છું. સૌથી પહેલાં રઈ, પછી રઈ જેવી તળશે પછી એમાં જીરું નાખીશું આપણે. હવે મારી રઈ તતડી ગઈ છે. હું એમાં થોડું જીરું નાખી રહી છું. જીરું પણ થઈ ગયું છે. એમાં થોડીક આપણે નાખીશું હિંગ. સૌથી પહેલાં હિંગ, પછી એમાં આવશે લસણની પેસ્ટ આટલી, આદુ અને મરચું. અને જેવું મિક્સ કરીશું, બ્રાઉન થઈ જાય એટલે સૌથી પહેલાં નાખીશું સમારેલી મોટી ડુંગળી. હવે આને આપણે મિક્સ કરીશું. ઓકે, હવે ડુંગળી પણ ચડી ગઈ છે. હવે એમાં નાખીશું આપણે નાના બેબી એગ પ્લાન્ટ અને બટાકા, પટેટોસ. એમાં હું નાખીશ થોડુંક મીઠું રીંગણને ચડવા માટે, કારણ કે હજી સ્ટફિંગ જે કરીશું આપણે એમાં પણ નાખવાનું છે. અને હું એમાં થોડુંક 1 ચમચી પૂરતું મેથીનો મસાલો નાખી રહી છું, જે પિકલ મસાલો છે મારો, અને હળદર. અને હવે આપણે આને પાણી નાખી અને ચડવા દઈશું ઢાંકીને. ત્યાં સુધી આપણે ચણાના લોટનું અને સ્ટફિંગ રેડી કરીશું. તમે જોઈ શકો છો કે આટલું જ પાણી મેં નાખ્યું છે આમાં, ખાલી ચડવા માટે. અને હવે હું એને ઢાંકી અને ચડવા દઈશ. ઓકે, હવે આપણે રવૈયા અને બટાકાનું જે સ્ટફિંગ છે એ રેડી કરી રહ્યા છે. આમાં છે ધાણા જીરું, લાલ મરચું, અને આમાં મેં સ્પાયરનનો બરોડાનો સ્પેશિયલ ગરમ મસાલો છે, જે મારી પાસે હું રાખું છું, એ મેં એડ કર્યો છે. હવે આપણે એમાં બીજા એક્સ્ટ્રા મસાલા એડ કરીશું, જેમાં કિચન કિંગ થોડો છે, આટલો કિચન કિંગ નાખી રહી છું. પછી મારી પાસે અહીંયા MDHનો તવા ફ્રાય મસાલો છે, જેનો એકચ્યુઅલી ભરેલા શાકમાં ટેસ્ટ બહુ મસ્ત આવી છે, એટલે હું થોડો એ બી એડ કરું છું. અને આ મારી મમ્મીની ઈચ્છાથી થોડો પાઉંભાજીનો મસાલો છે, જે એ જ નાખે છે, હું નથી નાખતી. હવે બીજું બધું જે મારી મમ્મીએ ક્રશ કરીને રેડી રાખ્યું છે એ હું નાખીશ. સૌથી પહેલાં તો આ રાજુના ગાંઠિયા છે, જે અહીંયા અમેરિકામાં મળે છે, એનો મારી મમ્મીએ ભૂકો રેડી રાખ્યો છે. હવે એ પહેલાં હું એડ કરીશ આમાં. પછી આ શેકેલું કોપરું છે, ક્રશ કરેલું, એ હું નાખી રહી છું. પછી તલ ક્રશ કરેલા, શેકેલા. પછી આ છે સિંગદાણાનો ભૂકો, એ બી શેકેલો ને ક્રશ કરેલો છે. અને આ શેકેલો ચણાનો લોટ, બધું એક ચણાનો લોટ મોટી વાડકી, અને બાકી બધું તલ ને બધું નાની વાડકી. છેલ્લે હું આ ભૂલી ગઈ છું તો ચાટ મસાલો બી થોડોમાં એડ કરી રહી છું. હવે આમાં આપણે આને મિક્સ કરી લઈશું. ઓકે, હું 3 ચમચી ખાંડ બી નાખી રહી છું, જે હું પહેલાં ભૂલી ગઈ હતી. અને મિક્સ કરીશું. ઓકે, હવે આપણે ચેક કરીશું કે શાક ચડ્યું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે પાણી હજી પણ આમાં છે, એટલે શાક ચોંટ્યું નથી આપણું. અને બટાકા કે રીંગણ હજી પણ નથી ચડ્યા, એટલે આપણે એને ફરી ઢાંકી દઈશું અને 5-10 મિનિટ વધારે ચડવા દઈશું. ઓકે, હવે ફરી આપણે શાકને ચેક કરીશું.
અને હા જો હવે તમે જોઈ શકો છો કે શાક ચડી ગયું છે, બટાકાને રીંગણ બંને. એટલે આ ટાઈમે આપણે સૌથી પહેલાં જે મસાલો રેડી કર્યો હતો એમાં પહેલાં તો તેલ નાખીશું અને આને હાથથી મિક્સ કરીશું. દરેક ભરેલા શાકમાં ખાંડ નાખવી જોઈએ, જેનાથી એનો ટેસ્ટ સારો આવે છે. હવે મોવણ રેડી છે. હવે આ મસાલાને આપણે શાકમાં નાખીશું. અને બધું મિક્સ કરી દઈશું. ઓકે, હવે બધું મિક્સ થઈ ગયું છે ને મેં એમાં કોથમીર પણ નાખી દીધી છે. હવે આ બધું આપણે ફરી એકવાર મિક્સ કરી લઈશું કોથમીરની સાથે. અને હવે પછી 2 મિનિટ આપણે આને પણ ઢાંકીને ચડવા દઈશું. તો શાક તમારું રેડી છે.